જામનગર શહેરના માર્ગ પર પ્રસાર થતા રાહદારીને વાહન સાથે રોકીને તેની સાથે તકરાર કરીને પૈસા પડાવ્યા હતા। શહેરના નાગના ગેટ નજીક લૂંટનો બનાવ બન્યો હતો। એક રાહદારીને રોકીને વાહન અથડાવીને રોકી બાદ તેને માર મારી તકરાર કરી હતી અને બાદ અન્ય માર્ગે લઈને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા। એક મહિલા સહિત અન્ય 4 લોકો સાથે મળીને પૈસા પડાવ્યા હતા। જામનગર જાહેર માર્ગમાં રોકીને તેની સાથે તકરાર કરીને માર મારીને હનીટેપમાં ફસાવવાની ધમકી આપી 1500 રૂપિયા પડાવ્યા હતા। બાદ કિરણ ઝાલાએ પોતાની સાથે થયેલ 1500 રૂપિયાની લૂંટની ફરિયાદ કરી હતી, જે ફરિયાદના આધારે પોલીસને આરોપીને પકડીને વધુ તપાસ આરંભી છે। જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે થોડા સમય પહેલાં એક લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં વાહન દ્વારા અથડાવી ભટકાડી અને એક્સિડન્ટ કરી અને ત્યારબાદ બંને વ્યક્તિ તેમજ એક મહિલા દ્વારા આ જે ફરિયાદી છે તેની પાસેથી આશરે 1500 જેટલા રૂપિયા પડાવી લેવામાં આવેલા હતા। આ ફરિયાદ દાખલ થયા બાદ જે અગાઉ બંને પુરુષ આરોપીઓની અટક થઈ હતી અને તેની ઓળખપટ્ટ કરવામાં આવેલી હતી। હાલ જે મહિલા આરોપી છે, જેનું નામ છે સંગીતા ઉર્ફે ભૂરી, ડોટર ઓફ રાજુભાઈ નામદેવ, તેને પણ અટક કરી અને તેની ઓળખપટ્ટ માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે। ભાઈ ઝાલા, હું મારા કામે જામનગરમાં મુખ્ય સ્મશાન જ્યાંથી નવા નાગના બાજુ મારા કામે જતો હતો, ત્યાં 3 જણાએ મને ચાલુ સ્કૂટર અહીંયાથી ઊભો રાખીને મને મારવા જ માંડ્યા અને મારા ચશ્મા છૂટી લીધા। અને જ્યારે મને પબ્લિકે છોડાવીને પાછો નીકળવા માંડ્યો તો મારી સ્કૂટરમાં પરાણે પાછળ બેસી ગયા, મારા ખિસ્સામાંથી 1500 રૂપિયાની લૂંટ કરી અને બીજા સ્કૂટરમાં એક છોકરીને બેસાડી કે હાલ મારી બેનને ભેગી લઉં જેમ કરી અને મને હની ટ્રેપમાં ફસાવવાની કોશિશ કરી અને બીજા આગડીઓરી બીજી નિર્જન ગલીમાં લઈ જઈ અને એવું કરવા માંગતા હતા કે આને અમને અમારી આ બેનને છેડતી કરી છે અને એવી રીતના પૈસા પડવા માટેની બધી ઘણી કોશિશ કરી, પણ મેં ખૂબ રાડારાડીને દેકારા કર્યા ચાલુ સ્કૂટરે। એ પછી ઢીલા પડી ગયા અને પછી મને ઉતારેલ। મેં એક પેટ્રોલ પંપ બાજુ ગાડી વાળી દીધી અને અહીંયા પછી ખૂબ દેકારો કર્યો એટલે મેં પેટ્રોલ પંપમાં બધું કેમેરામાં આવે। એ પછી લોકો ઢીલા પડ્યા ને મને મૂકીને ભાગ્યા। 1500 રૂપિયા ફરિયાદ આખી ટોટલી ફરિયાદ કરેલી થઈ છે। એ ફરિયાદ પછી જ સારામાં સારી એક્શન લીધી છે પોલીસે અને એ ત્રણેયને અત્યારે ત્રણેય જેલમાં છે અને આજે જે છોકરી હતી એ આજે જેલમાં ગઈ છે, આજે એની પણ ઓળખ થઈ ગઈ છે।